નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમરેલીના દરિયામાં તોફાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે. ગઈકાલે 2 બોટ ડૂબી જવાથી 28 માછીમારોમાંથી 17ને બચાવી લેવાયા છે, પરંતુ હજુ સુધી 11 ખલાસી લાપતા છે. ધારાસભ્ય હીરા સોલંકીએ મુખ્યમંત્રીને માહિતી આપતા જણાવ્યું હતું કે દરિયામાં ભારે કરંટ હોવાથી નેવી કે કોસ્ટગાર્ડ પણ રેસ્ક્યુ કરી શકે તેમ નથી. અત્યારે પણ 60થી 70 જેટલી બોટ્સ દરિયામાં ફસાયેલી છે. પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ મદદ માટે પહોંચી છે. મુંબઈમાં ટેકનિકલ ખામી સર્જાતા 2 મોનોરેલ ટ્રેન અચાનક બંધ પડી ગઈ હતી. આ ઘટનામાં કુલ 782 મુસાફરોને રેસ્ક્યુ કરાયા છે. મૈસૂર કોલોની અને ભક્તિ પાર્ક સ્ટેશન વચ્ચે એક મોનોરેલ ફસાતા 582 લોકોને બહાર કઢાયા હતા, જ્યારે કે અન્ય મોનોરેલમાંથી 200 લોકોને બચાવાયા હતા. ગાડીમાં એસી અને લાઇટ બંધ થઈ જતા કેટલાક લોકો ગરમી અને શ્વાસ લેવામાં તકલીફને કારણે બેભાન પણ થઈ ગયા હતા. એનસીઈઆરટીએ ઓપરેશન સિંદૂર પર 2 ખાસ મોડ્યુલ બહાર પાડ્યા છે. આ મોડ્યુલ ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે પૂરક સામગ્રી તરીકે સમાવાયા છે. ધોરણ 3 થી 8ના મોડ્યુલનું શીર્ષક ઓપરેશન સિંદૂર વીરતાની ગાથા છે અને ધોરણ 9 થી 12ના મોડ્યુલનું શીર્ષક ઓપરેશન સિંદૂર સન્માન અને બહાદુરીનું મિશન છે. મુંબઈમાં હવામાન વિભાગે આજે પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદથી મુંબઈમાં હાહાકાર થઈ ગયો છે. ટ્રેન્સ અને ફ્લાઇટ્સ થંભી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. બીએમસીએ શહેરની તમામ શાળાઓ અને ઓફિસીસ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા છે. રાહુલ ગાંધી 40 દિવસમાં બીજી વાર ગુજરાતની મુલાકાતે આવશે. 25મી ઓગસ્ટથી 10 સપ્ટેમ્બર દરમિયાન તેઓ સુરતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને મિશન 2027 માટે માર્ગદર્શન આપશે. બીજી તરફ કોંગ્રેસે આપને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે આપના ઘણા નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસના સંપર્કમાં છે અને જો તેઓ જોડાશે તો તેમને ટિકિટ પણ અપાશે. યાત્રાધામ દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જતા વેપારીઓને મોટું નુકસાન થયું છે. સ્થાનિકોએ નગરપાલિકા દ્વારા યોગ્ય પ્રી મોન્સૂન કામગીરી ન થવાનો આક્ષેપ કર્યો છે. વરસાદને કારણે રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. દિલ્હીમાં ફરી એકવાર બોમ્બ ધમકીનો કિસ્સો સામે આવ્યો છે. બુધવારે સવારે 50થી વધુ શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. આથી શાળા વહીવટીતંત્ર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી. ઉલ્લેખનીય છે કે સવારે 7:40 થી 7:42 વચ્ચે નજફગઢ, માલવીયાનગર અને કરોલબાગની શાળાઓમાં આ ઈમેલ મોકલાયા હતા. વડાપ્રધાન શ્રી મોદીના મેક ઇન ઇન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા રક્ષા મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 97 LCA તેજસ માર્ક 1A લડાકુ વિમાન ખરીદવાની મંજૂરી આપી છે. આ માટે 62,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું છે. આ પહેલા 83 વિમાન માટે પણ ઓર્ડર અપાયો હતો. નવા નિર્ણયથી હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ માટે ઉત્પાદનનો માર્ગ ખુલ્યો છે. હવે વાયુસેનામાં કુલ 180 તેજસ માર્ક 1A વિમાન હશે. વન નેશન વન ઇલેક્શન મુદ્દે મંગળવારે પૂર્વ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના જેપીસી સમક્ષ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ બિલ બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન નથી કરતું અને ચૂંટણી પંચની ઓથોરિટીનો સ્વીકાર કર્યો છે. જોકે ચૂંટણી પંચને આપવામાં આવેલી અનિયંત્રિત સત્તા પર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ એક સાથે ચૂંટણી માટેના બિલમાં ચૂંટણી પંચને અપાયેલા વિશેષ અધિકાર અંગે ચર્ચા થઈ હતી. ભારત ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સહમતિ થઈ છે. વેપાર, સુરક્ષા અને રાજનૈતિક સહકાર વધારવાની પણ ચર્ચા કરાઈ હતી. ચીને 2026માં બ્રિક્સ સમિટમાં ભારતને સમર્થન આપવાની ખાતરી આપી હતી. 2025માં રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવાશે. એસસીઓ સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ મળ્યું હતું. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ અને વિઝાની બહાલી થશે. કૈલાસ માનસરોવર યાત્રા નાથુલા માર્ગથી
ફરી શરૂ કરવાની પણ મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેરની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાએ શહેરને હચમચાવી દીધું છે. શરૂઆતમાં છરીથી હુમલો થયાની વાત સામે આવી હતી, પરંતુ પ્રત્યક્ષદર્શી વિદ્યાર્થીએ ખુલાસો કર્યો કે સાયન્સના સાધનથી હુમલો કરાયો હતો. હત્યા પહેલા સ્કૂલ કેમ્પસમાં મારામારી થઈ હતી. આ ઘટનાથી વાલીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સ્કૂલ મેનેજમેન્ટ પર સવાલો ઊભા થયા છે. પોલીસે તપાસ શરૂ કરી છે. 82 વર્ષીય સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં વધતી ઉંમરના પડકારો વિશે વાત કરી છે. તેમણે લખ્યું છે કે શરીર ધીમે ધીમે તેનું સંતુલન ગુમાવી રહ્યું છે. હાથ પગ ધ્રુજે છે, કપડાં માંડ માંડ પહેરાય છે. બિગ બીએ જણાવ્યું કે હવે પેન્ટ પહેરવા જેવું સરળ કામ પણ મુશ્કેલ બન્યું છે અને ડોક્ટરે તેમને બેસીને કપડાં પહેરવાની સલાહ આપી છે. જોકે તેઓ નિયમિત યોગ અને કસરત કરીને પોતાની જાતને ફિટ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે સવારથી જ 13 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં મોરબી, જામનગર, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજકોટ, સુરેન્દ્રનગર સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અન્ય 17 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણને પોતાનું નામાંકન દાખલ કર્યું છે. આ દરમિયાન પીએમ મોદી તેમના પહેલા પ્રસ્તાવક બન્યા છે. પીએમ મોદી ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિત ઘણા એનડીએ સાંસદોએ તેમના નામાંકનમાં ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં માત્ર 5 કલાકમાં 12.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે આખો પંથક જળબંબાકાર થયો છે. મધુવતી, મેઘલ અને બંધુક્યો નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ભારે વરસાદને કારણે 18 રસ્તાઓ અને 6 એસટી રૂટ્સ બંધ કરી દેવાયા છે. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ચાલી રહી છે. હજુ પણ વરસાદ ચાલુ રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. મહારાષ્ટ્રમાં પ્રથમ વખત ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પક્ષોએ એક થઈને ચૂંટણી લડી, પરંતુ તેમને કારમી હાર મળી છે. બેસ્ટ ક્રેડિટ સોસાયટીની 21 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં તેમનું ગઠબંધન એક પણ બેઠક નથી જીતી શક્યું. શશાંક રાવ પેનલે 14 અને ભાજપ સમર્થિત પેનલે 7 બેઠકો જીતી છે. ભાજપે આ પરિણામ પર કટાક્ષ કરતા કહ્યું કે 2 શૂન્યોનો ગુણાકાર હંમેશા શૂન્ય જ થાય છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મર્ડરની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું છે. માહિતી અનુસાર વાલીઓએ એવો આક્ષેપ લગાવ્યો છે કે વિદ્યાર્થીની લાશ અડધો કલાક પડી રહી, પરંતુ તેની મદદે કોઈ ન આવ્યું. કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ ન આવ્યો અને એમ્બ્યુલન્સ પણ ન આવી. સ્કૂલમાં વાલીઓએ ભારે નુકસાન પહોંચાડ્યું છે અને હવે વાલીઓએ સ્કૂલનું લાયસન્સ રદ કરવાની માંગણી કરી છે. કેન્દ્ર સરકાર આજે લોકસભામાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરશે. આ બિલ મુજબ જો કોઈ મુખ્યમંત્રી, વડાપ્રધાન કે મંત્રીને 5 વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનામાં સતત 30 દિવસ સુધી ધરપકડ અથવા અટકાયત કરવામાં આવે તો તેમને તેમના પદ પરથી દૂર કરી શકાશે. આ કાયદાનો ઉદ્દેશ રાજકારણમાં સ્વચ્છતા, જવાબદારી અને નૈતિક આચરણને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે, જેમાં અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. આવામાં જરાખિયા, સુરજપરા, ટોડા સહિતના ગામમાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના ચેકડેમ, તળાવો, નદી નાળાઓમાં નવા નીરના વધામણા થયા છે. આ સાથે જ ઘણા નદી નાળા અત્યારે 2 કાંઠે વહેતા જોવા મળી રહ્યા છે. વરસાદ થવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને વરસાદથી પાકને નવું જીવન પણ મળ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદે તાંડવ મચાવ્યું છે. અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. તાપી નદી 2 કાંઠે વહેતી થઈ ગઈ છે. જળસ્તર વધતા 1.25 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. આ ઉપરાંત ઉકાઈ ડેમની સપાટી 166.70 ફૂટે પહોંચી છે. 9 ગેટ ખોલીને પાણી છોડાયું છે. કોઝવે ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને વરસાદથી ડેમમાં પાણીની આવક વધી રહી છે. બુધવારે ભારતમાં રશિયન દૂતાવાસે જાહેરાત કરી હતી કે તે ભારતને
રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી પર 5% ડિસ્કાઉન્ટ આપશે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે અને 50% ટેરિફ લાદી રહ્યા છે. રશિયન દૂતાવાસના ચાર્જ ડીએફએસ રોમન બાબુશ્કીએ ટ્રમ્પના ટેરિફને અન્યાયી ગણાવ્યો છે. ડીસામાં 200 કરોડના ખર્ચે બનેલા એલિવેટેડ બ્રિજની ગુણવત્તા પર ગંભીર સવાલ ઊભા થયા છે. ગાયત્રી સર્કલ પાસે બ્રિજનું પોપડું તૂટીને સ્કૂલ વાન પર પડ્યું, જેનાથી વાનના કાચ તૂટ્યા હતા અને એક વિદ્યાર્થીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જોકે મોટી દુર્ઘટના તો ટળી હતી, પરંતુ શહેરીજનોમાં ભય અને રોષ ફેલાયો છે. નાગરિકો અને રાજકીય આગેવાનોએ આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગણી કરી છે. અમદાવાદમાં 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે હવે વાલીઓના ચોંકાવનારા નિવેદનો સામે આવી રહ્યા છે, જેમાં એક મહિલાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે શાળામાં આવીને વિધર્મીઓ તેમની બેગમાં ડ્રગ્સ જેવી વસ્તુઓ લાવી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે મારી દીકરીને મિડલ ફિંગર બતાવી તેની જાતીય સતામણી કરવા અંગેની ફરિયાદ શાળાને કરી હોવા છતાં શાળાએ આ અંગે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. 20મી ઓગસ્ટે આઈસીસી દ્વારા જાહેર નવી રેન્કિંગમાં અનેક ખેલાડીઓના સ્થાનોમાં ફેરફાર થયો છે. ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં જસપ્રીત બુમરાહનું ટોચનું સ્થાન યથાવત છે, જ્યારે કે વન ડે બોલિંગ રેન્કિંગમાં દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજ નંબર 1 પર પહોંચી ગયા છે. ભારતીય સ્પિનર કુલદીપ યાદવને એક સ્થાનનું નુકસાન થયું છે. તેઓ બીજા સ્થાનેથી ત્રીજા ક્રમે પહોંચી ગયા છે. આ રેન્કિંગના બદલાવથી ક્રિકેટ ચાહકોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.